180 કિલોમીટર. 180 કિલોમીટર. હા. અને કેટલા વર્ષથી કરો છો? હા, છેલ્લા 14-15 વર્ષથી. 14-15 વર્ષથી. અને સેવા આપો છો તમે? હા. કે આ સંઘની સાથે જ નીકળો છો? સંઘની સાથે જ. વાહ. પાણીના કેટલા કેરમાં જોઈએ તમારે આખી પદયાત્રા દરમિયાન? ઓકે, અત્યારે લગભગ 200 જેવા વપરાય જાય. 200 જેટલા વપરાય જાય છે ચોટીલા સુધીમાં? હા. અને પછી આ માતાજીનો ગરબો છે? હા, ગઢુલિયો. આને ગઢુલિયો કહેવાય એમ? વાહ. અને આ તમે ત્યાં માતાજીને ચડાવી દેશો ત્યાં? વાહ. અને અખંડ જ્યોત છે, 6 દિવસ સુધી રહેશે એમ? વાહ. પછી મ્યુઝિક સિસ્ટમ ને બધું લઈને પછી થાકી ના જાઓ ગરબા કરતા જાઓ? માતાજીની દયા. ગુચુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સબીર અને આ વખતે આપણે ચોટીલા જે ચૈત્ર પૂનમની પદયાત્રા હોય છે એની શરૂઆત સીધી અમદાવાદથી કરી છે. કારણ કે અમદાવાદ, અડાલજ, ગાંધીનગર અહીંથી સૌથી વધારે સંઘો જે છે એ ચોટીલાની પદયાત્રા જતા હોય છે. ધોળકાથી ઘણા સંઘો નીકળતા હોય છે, ઘણા મહેસાણાથી નીકળતા હોય છે. પણ આ વખતે આપણે શરૂઆત સીધી અમદાવાદથી કરી છે અને અમદાવાદથી નીકળનારા સંઘોમાં સૌથી આગળ જે છે એ આ સંઘ છે. ઘણા બધા મિત્રો આગળ જતા રહ્યા છે. હજી આ સંઘના લોકો આગળ છે. આપણે વાત કરીએ કે કેટલા વર્ષથી એ લોકો સંઘ કાઢે છે. કેટલા વર્ષથી આ સંઘ તમે કાઢો છો? અંદાજે અમે 30 વર્ષથી ચાલીએ છીએ. 36 વર્ષ. હા, 30 વર્ષ. અને કેટલા લોકોનો સંઘ હોય છે તમારો? અમારે અહીંયા લગભગ 100-150 માણસનો સંઘ હોય. 100-150 માણસનો. અને પછી શું સાથે લઈને નીકળો? અમે જમવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા લઈને સાથે નીકળીએ છીએ અને રહેવાની વ્યવસ્થા અમે દરેક જગ્યાએ દરરોજ કરી દઈએ છીએ. ત્યાં આગળ મળી જાય છે રહેવા ખાવા પીવાની સગવડ. જમવાનું વચ્ચે કેમ્પ હોય તમને મળી ના, અમે જોડે જ લઈને જઈએ છીએ. અચ્છા, જોડે લઈને નીકળો? જોડે જ લઈને જઈએ છીએ. અરે વાહ. બધાનું જોડે લઈને. અને રસ્તામાં ક્યાંક ખેતરમાં ને એમાં બધી ખેતર હોય, ધર્મશાળા હોય, કોઈ સ્કૂલ હોય, આશ્રમ હોય, ત્યાં અમને સગવડ મળી જાય છે. સગવડ મળી જાય. વાહ વાહ. શું લઈને નીકળો? એક તો આ સાઉન્ડ સિસ્ટમ હોય છે. હા, ભાઈ ઇકોની અંદર પાણીના જગ હોય, પાણીની બોટલો, ઠંડા પીણાની બોટલો, એ બધી જરૂરિયાત વસ્તુઓ બધું જોડે રાખીએ. વાહ. તો અમદાવાદથી પદયાત્રાની શરૂઆત. હાથમાં ગમછો, ટુવાલ અને માથા ઉપર ચૂંદડી અને આ પરસેવામાં પણ હવે ગરમીમાં પણ પદયાત્રા ધોમ તડકાની અંદર લોકો કરે છે. જય માતાજી. શું પાણીની સેવા ચાલે છે? વાહ. આરો પાણી. શું તમે જોઈ રહ્યા છો મિત્રો? આ સંઘોના સંઘો હવે ગાંધીનગર, અડાલજ, અમદાવાદથી, જમિયતપુરાથી. જય માતાજી. જમિયતપુરાથી. જય માતાજી. જય માતાજી. અને અહીંયા આવા ધોમ ધકતા તળપાની અંદર પણ માતાજીનું નામ લેતા આ બધા સંઘો જઈ રહ્યા છે. એમને પાણી પણ અને કેટલા વર્ષથી કરો છો? હા, છેલ્લા 14-15 વર્ષથી. 14-15 વર્ષથી. અને સેવા આપો છો તમે? કે આ સંઘની સાથે જ નીકળો છો? સંઘની સાથે જ. વાહ. પાણીના કેટલા કેરમાં જોઈએ તમારે આખી પદયાત્રા દરમિયાન? ઓકે, અત્યારે લગભગ 200 જેવા વપરાય જાય. 200 જેટલા વપરાય જાય છે ચોટીલા સુધીમાં? હા. અને પછી વારા પછી કોઈ આપવા આવશે કે? ના, જેમ મળે અમે ભરતા જઈએ આગળ. મળશે એમ ભરતા પાણી મળે છે આગળ. વાહ વાહ, સરસ. અને કેટલા દિવસે પહોંચશે હવે? અમારે લગભગ 7 દિવસ થશે. 7 દિવસ થશે. એટલે પૂનમે પહોંચવાનું થશે? પૂનમ પહોંચે. વાહ. બીજી કઈ વસ્તુ સાથે રાખવાની હોય? બસ જમવાનું બધું સાથે જ સંઘ લઈને પડીએ. સંઘ સાથે કેટલા લોકોનો સંઘ છે? 250-300 છે. 250-300 ને? વાહ વાહ. હજી પાછળ છે કે બધા આગળ વયા ગયા? આગળ નીકળ્યા, પાછળ છે બધા પબ્લિક આગળ. અચ્છા. આગળ જરાક ઊભી રાખી દેજો. એ સાઈડનો કરજો ભાઈ. ભાઈ મેળવી જાય.
મિત્રો કયા ગામથી આવો છો? જમિયતપુરા. જમિયતપુરાનો સંઘ છે એમ? હા. કેટલા લોકો? 130. 130 લોકો. હા. અને કેટલા દિવસે પહોંચશો ત્યાં? 6 દિવસે 6 દિવસે પહોંચી જાઓ. હા. વાહ, પછી જમવા કરવાનું બધું ક્યાં? જમવા કરવાનું અમારે સાથે જ છે. સાથે જ છે? હા. એટલે ક્યાંય અન્ય ક્ષેત્રમાં જવાની જરૂર નથી? ના આપણે લઈને જઈએ અરે વાહ. અને આ રથ બનાવતા કેટલો સમય લાગ્યો હતો? રથ બનાવતા સમય લાગે તો વડવાઓ કેટલો જૂનો છે રથ? રથ 25-30 વર્ષ જૂનો છે. એમ? આમાં શું શું છે જરા કહેશો? આ બધું માતાનો ઘર. માતાજીનો ફોટો છે માતાજીનો ગરુડિયો છે માતાજીની અખંડ જ્યોત છે હા હા, આ માતાજીનો ગરબો છે. હા આ ગઢુલિયો. આને ગઢુલિયો કહેવાય એમ? વાહ. અને આ તમે ત્યાં માતાજીને ચડાવી દેશો ત્યાં? હા વાહ. અને આ અખંડ જ્યોત છે. જ્યોત છે 6 દિવસ સુધી રહેશે એમ? વાહ. પછી મ્યુઝિક સિસ્ટમ ને બધું લઈને પછી થાકી ના જાઓ ગરબા કરતા જાઓ? ના માતાજીની દયા માતાજીની દયા. હા વાહ વાહ, બહુ સરસ. પછી રાત્રે કેટલા કલાક સુવાનું ને કેટલા પછી કેટલા કલાક સુવાનું ને પછી ક્યાંથી કેટલા કલાક મિનિમમ 6-7 કલાક 6-7 કલાક રાત્રે સુવાનું અને આખો દિવસ ચાલવાનું? આખો દિવસ હા. તો તડકામાં આરામ નહીં લેવાનો? અરે વાહ. જય માતાજી મોટા ભાઈ જય માતાજી જય માતાજી. ચલો ભાઈ ચલો ચલો બપોરે વાત કરીએ. જય માતાજી જય માતાજી. આ કઈ ચેનલમાં આવે ગુજ્જુ બોક્સ. ગુજ્જુ બોક્સ ખમા તને માં મોટા ભાઈને જય માતાજી મારા ભાઈઓ જય માતાજી ભાઈ, જય માતા. સંઘની સાથે આ ટ્રેક્ટર પણ નીકળી ગયું છે, તમે જુઓ. આ એ જમિયતપુરાનો સંઘ છે અને એનું ટ્રેક્ટર બધો સામાન લઈ અને પાછળ પાછળ આ બીજું ટ્રેક્ટર આવી રહ્યું છે, જમિયતપુરાનું છે. વાહ, જમિયતપુરા. આટલો સામાન લઈ, અચ્છા પાણીની ટાંકી પણ સાથે લઈને નીકળ્યા છે જો. જય માતાજી, જય ચામુંડામાં. જમિયતપુરાનો આ જે સંઘ છે, આમ જુઓ તો અડાલજથી સીધું સરખેજ જવાની જગ્યાએ એ ચાંગોદર અને બોપલ થઈ અને પછી ત્યાંથી નીકળી જશે. જો કે રસ્તો સરખેજવાળા રસ્તા કરતાં થોડો લેન્ધી છે, પણ ટ્રાફિક બહુ જ હોય છે સરખેજવાળા રસ્તા ઉપર. અને અત્યારના પીક આવર્સ છે, ખાસ કરીને ઓફિસ આવર્સ છે, અને આ લોકોને રથ પણ એકદમ વ્યવસ્થિત રીતે લઈ જવાનો હોય અને ટ્રાફિકમાં અડચણ ન થાય અને ટ્રાફિકને કારણે રથને પણ કંઈ પેલું ન થાય એટલા માટે થઈને એ લોકો આ રસ્તેથી સીધા ચોટીલાવાળા રસ્તે નીકળી જાય છે. મારી પાસે તમે જુઓ છો, હજી જમિયતપુરાનો સંઘ એટલો લાંબો છે કે અડધો સંઘ ઓલરેડી અહીંથી 2 કિલોમીટર આગળ જતો રહ્યો છે, પણ હજી પાછળ એમના અનેક પદયાત્રીઓ જે છે મારી પાછળ છે. આ વિડીયોને હું અહીંયા જ પોઝ કરીશ કારણ કે વિડીયો ખાસો લાંબો બની ગયો છે. હવે તમારી સાથે શેર કરી રહ્યો છું આ વિડીયોનો બીજો પાર્ટ, એટલે કે હવે અહીંથી આ સિરીઝને કન્ટિન્યુ કરશું. વિડીયો અને આ સિરીઝ તમને કેવી લાગી રહી છે એ કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતા ચામુંડા, જય જય ગરવી ગુજરાત.